સુરતના લાલગેટ પોલીસ સ્ટેશને ડ્રગ્સ વિરોધી મોટી કાર્યવાહી દરમિયાન મોટી સફળતા પ્રાપ્ત કરી છે. પોલીસે ભાગા તળાવ મેઇન રોડ પર વેસ્ટર્ન શેખ પરાઠા નજીકથી 204 ગ્રામ ડ્રગ્સ પકડીને 3 યુવકોની ધરપકડ કરી છે. પકડાયેલ ડ્રગ્સની બજાર કિંમત લગભગ 20 લાખથી વધુ છે. ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને ડિલિવરી કરવાના હતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. લાલગેટ પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરતા 3 ડ્રગ્સ માફિયાઓને ડમી ગ્રાહક બનીને રંગે હાથ પકડી પાડ્યા છે. ગત મોડી રાત્રે રાજમાર્ગ પરથી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી 20.79 લાખ રૂપિયાનું કિંમતનું 204.70 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ સહિત કુલ ₹22,10,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસને હાથ લાગ્યો છે. લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ NM ચૌધરી અને તેમની ટીમને મળેલી માહિતીના આધારે રાજમાર્ગ પર વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે બાઇક અને મોપેડ પાસે ઉભેલા 3 શખ્સો પર શંકાસ્પદ વર્તણૂક જોઈને તેમને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ સરફરાઝ પટેલ, તેનો સાગરીત ઉબેર પેરિયા અને ઇમરાન સુલતાનિયા તરીકે થઈ છે. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ 3 ડ્રગ્સ માફિયાઓની મુલાકાત અગાઉ જેલમાં થઈ હતી. 3 રીટા ગુનેગારોએ જેલમાંથી છૂટ્યા બાદ એકબીજાનો સંપર્ક જાળવી રાખ્યો હતો અને છેલ્લા 1 વર્ષથી સુરતમાં એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યા હતા. પોલીસ આરોપીઓના ગુના અને તેમના નેટવર્કની વધુ તપાસ કરી રહી છે.